હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે ડિટેલમાં સ્ટડી કરીએ કે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને વિલ હેવ ટુ. આ ચાર બાબતો તમે વારંવાર ઉપયોગ કરો છો. અને કોમેન્ટ હતી કે સાહેબ હેવ ટુ નો ઉપયોગ ક્યાં કરવો. તમે એમ કહો છો કે હેવ ટુ એટલે મારે કંઈક કરવું છે, ઓકે, અને નિયમ એવો છે કે કંઈક કરવું પડે છે. જેમ કે મારે બોલવું પડે છે, તમારે સાંભળવું પડે છે. તો આ પડે છે માટે છે એનો ઉપયોગ હેવ ટુ નો, કે પછી કંઈક રોજની ક્રિયા કરવી છે એના માટે. ઓકે, તો આજે ડિટેલમાં સ્ટડી કરીએ. સૌથી પહેલા કોન્સેપ્ટ સમજી લો કે હેવ ટુ એટલે કરવું છે. ઓકે, ધ્યાન આપજો. શું છે? કરવું છે. મીન્સ કે તમારે કંઈક કરવું છે. તમારે ખાવું છે, કે તમારે જવું છે, કે તમારે રમવું છે, કે તમારે કંઈ પણ કામ કરવું છે. તો શાનો ઉપયોગ કરવાનો છે? કે હેવ ટુ. ઓકે, અથવા બીજો મિનિંગ કેરી કરે છે કે પડે છે. હવે પડે છે મીન્સ કંઈક જબરદસ્તી કરવું પડે છે. એક્ઝામ્પલ તરીકે લઉં કે તમે નાના છો, તમારે શાળાએ જવું પડે છે. ઓકે, તમે થોડા જાડા છો, તમારે વર્કઆઉટ કરવું પડે છે. તો આ પડે છે એવા મિનિંગમાં પણ આ હેવ ટુ નો કોન્સેપ્ટ લાગુ પડે છે. અન્ડરસ્ટુડ? એક્ઝામ્પલ નહીં સમજાવું છું કે અહીંયા જુઓ, હેવ ટુ એટલે કરવું છે, હેવ ટુ એટલે કરવું પડે છે, હેઝ ટુ એટલે કરવું છે અને કરવું પડે છે, થર્ડ પર્સન સિંગ્યુલર માટે. ઓકે, આગળ જુઓ, હેડ ટુ મીન્સ કરવું હતું. જેમ કે ખાવું હતું, કે મારે જવું હતું. ઓકે, અને બીજો મિનિંગ શું છે? પડ્યું હતું. શું કર્યું હતું? પડ્યું હતું. અને આ ફ્યુચર છે, મીન્સ કરવું હશે અથવા કરવું પડશે. અન્ડરસ્ટુડ? અને આ ક્વેશ્ચન છે. તો લેટ્સ સ્ટાર્ટ કે પ્રેક્ટિસ કરીએ કે હેવ ટુ થી ચાલુ કરીએ. તમારે વિડીયો જોવા પડે છે. તો શું આવે? તમારે વિડીયો જોવા પડે છે. યુ હેવ ટુ વોચ વિડીયોઝ. તમારે વિડીયો જોવા પડે છે. તમારે શું કરવું પડે છે? દરરોજ ઇંગ્લિશ શીખવું પડે છે. ઓકે, તો શું આવે? યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. ધ્યાન આપજો. ઓકે, તમારે સવારે વહેલા ઉઠવું પડે છે. તો યુ હેવ ટુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. યુ હેવ ટુ શું આવે? વેક અપ અર્લી. અર્લી એટલે વહેલા, વેક અપ એટલે શું આવે? ઉઠવું. ઓકે, યુ હેવ ટુ વેક અપ અર્લી. તમારે વહેલા ઉઠવું પડે છે. તમારે ઇંગ્લિશ શીખવું પડે છે. યુ હેવ ટુ પછી શું આવે? લર્ન ઇંગ્લિશ. યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ શીખવું પડે છે કારણ કે તમારે જોબ કરવી છે અથવા તમારે ઇંગ્લિશ બોલવું છે એટલે શીખવું પડે છે. અન્ડરસ્ટુડ? ઓકે, તમારે દરરોજ શાળાએ જવું પડે છે. તો શું આવે? યુ હેવ ટુ ગો ટુ સ્કૂલ. યુ હેવ ટુ ગો ટુ સ્કૂલ. મારે તમને ભણાવવા પડે છે. આઈ હેવ ટુ ટીચ યુ. શું આવે? આઈ હેવ ટુ ટીચ યુ. મારે ઇંગ્લિશ બોલવું પડે છે. આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. શું આવે? આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ બોલવું પડે છે. તો આ તો શું કર્યું મેં કે તમને શાની પ્રેક્ટિસ કરાવી? કે પડે છે. પણ હું એમ બોલું કે મારે ઇંગ્લિશ બોલવું છે, તો એ શું મિનિંગ નીકળે? કે આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે બજાર જવું છે. આઈ હેવ ટુ ગો ટુ માર્કેટ. ઓકે, મારે નાસ્તો કરવો છે. આઈ હેવ ટુ હેવ બ્રેકફાસ્ટ અથવા આઈ હેવ ટુ ઇટ બ્રેકફાસ્ટ. મારે પાણી પીવું છે. તમે તરસ્યા છો તો તમારે પાણી પીવું છે. તો શું આવે? આઈ હેવ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું છે. તમારે પાણી પીવું છે. યુ હેવ ટુ ડ્રિંક વોટર. અન્ડરસ્ટુડ? ક્લિયર છે? કયા બે મિનિંગ કેરી કરે છે? એક કરવું છે, એક કરવું પડે છે. ઓકે, હું એમ બોલું
કે મારે ઓફિસ જવું પડે છે અથવા મારે ઓફિસ જવું છે. આઈ હેવ ટુ ગો ટુ ઓફિસ. ઓકે, મારે માર્કેટ જવું છે. આઈ હેવ ટુ ગો ટુ માર્કેટ. તો ક્લિયર છે? કોઈ કોમેન્ટ કરી હતી તો એમના માટે ક્લિયરન્સ છે કે બે મિનિંગ કેરી કરે છે, કરવું છે અને કરવું પડે છે કંઈક ફોર્સફુલી. ઓકે, હું એમ બોલું કે મારે કાર શીખવી પડે છે તો શું આવે? આઈ હેવ ટુ લર્ન. મારે કાર ચલાવવી પડે છે તો શું આવે? આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. હું ડ્રાઈવર હોય તો મારે શું કરવું પડે? કે મારે કમાવું છે તો ફોર્સફુલી મારે મજબૂરીમાં શું કરવું પડે છે? ચલાવવી પડે છે. તો આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. ઓકે, મારે પૈસા કમાવવા પડે છે તો આઈ હેવ ટુ અર્ન મની. શું આવે? આઈ હેવ ટુ અર્ન મની. અન્ડરસ્ટુડ? મારે તમને ભણાવવા પડે છે. આઈ હેવ ટુ ટીચ યુ. ઓકે, મારે હોમવર્ક કરવું પડે છે. આઈ હેવ ટુ ડુ હોમવર્ક. શું આવે? આઈ હેવ ટુ ડુ હોમવર્ક. ઓકે, હું એમ બોલું કે ધ્યાન આપજો, થોડો કોન્સેપ્ટ ચેન્જ થાય છે. મનનને રૂમ સાફ કરવો પડે છે. મનનને રૂમ સાફ કરવો પડે છે તો ધ્યાન આપજો શું ચેન્જ થાય છે? મનન હેઝ ટુ. શું આવે? હેઝ ટુ. કારણ કે તમને ખબર છે ત્રીજો પુરુષ એક વચન હી, શી, ઇટ અને નેમ. કોઈને ક્લિયર નથી તો કોમેન્ટ કરજો, હું ડિટેલમાં સમજાવીશ કે ત્રીજું પુરુષ એક વચન શું છે. ઓકે, એકદમ સિમ્પલ ટોપિક છે પણ કદાચ કોઈ બિગિનર્સ હોય તો મને કોમેન્ટ કરજો. મનન ને કરવું પડે છે. મનન હેઝ ટુ ક્લીન ધ રૂમ. મનનને શું કરવું પડે છે? રૂમ સાફ કરવો પડે છે. ઓકે, મનનને વર્કઆઉટ કરવું પડે છે. મનન પછી શું આવે? હેઝ ટુ. ઓકે, હું એમ બોલું મનનને અથવા મનીષને ઇંગ્લિશ બોલવું પડે છે તો શું આવે? મનીષ હેઝ ટુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, ક્લિયર છે? હું ઉતાવળમાં છું, હું એમ બોલું કે મારે જવું છે. મારે જવું છે, જવું પડે છે એમ નહીં, મારે જવું છે. આઈ હેવ ટુ ગો. અને મારે જવું પડે છે. આઈ હેવ ટુ ગો. કંઈ ડિફરન્સ નથી સેન્ટેન્સના સ્ટ્રક્ચરમાં. બસ કે તમારું ઇન્ટેન્શન શું છે, તમારી રિક્વાયરમેન્ટ શું છે એના પર એનો મિનિંગ ડિપેન્ડ કરે છે. કે તમારે કંઈક કરવું પડે છે તો એ હેવ ટુ, અને કરવું છે તો પણ હેવ ટુ. અન્ડરસ્ટુડ? તો આ ક્લિયર છે? મને એવું લાગે છે કે ક્લિયર થઈ ગયું છે. અને ભૂતકાળની વાત કરો કે કરવું હતું અથવા કરવું પડતું હતું. સિમ્પલ કે હું એમ બોલું છું કે હું નાનો હતો ત્યારે મારે શાળાએ જવું પડતું હતું. શાળાએ જવું પડતું હતું તો શું આવે? હેડ ટુ. ધ્યાન આપજો, એક ચેન્જ કરું છું અને પછી એને સેમ આપણે પ્રેક્ટિસ કરીએ. આઈ હેડ ટુ. પછી શું આવે? ગો ટુ સ્કૂલ. અન્ડરસ્ટુડ? ખાલી શું ચેન્જ થાય? ભૂતકાળની વાત કરતા હોય તો મારે શાળાએ જવું પડતું હતું અથવા મારે શાળાએ જવું હતું. સો ક્લિયર છે? શું મિનિંગ નીકળે છે? કે કરવું હતું અને કરવું પડતું હતું. મિનિંગ સેમ. ઓકે, મિનિંગ અલગ અલગ પણ સ્ટ્રક્ચર શું છે? સેમ. મારે ઇંગ્લિશ બોલવું હતું. આઈ હેડ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ બોલવું પડ્યું હતું અથવા પડતું હતું તો શું આવે? આઈ હેડ ટુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, મિનિંગ સેમ, ઓનલી ટેન્સ ચેન્જ થયો તો આ મિનિંગ ચેન્જ થયો. ઓકે, મારે સ્કૂલે જવું પડતું હતું. તમે નાના હતા તો સ્કૂલે જવું પડતું હતું તો આઈ હેડ ટુ ગો ટુ સ્કૂલ. મારે સ્કૂલે જવું પડતું હતું અથવા મારે સ્કૂલે જવું હતું તો પણ આઈ હેડ ટુ ગો ટુ સ્કૂલ. ઓકે, મારે કાર ચલાવવી હતી તો શું આવે? આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે કાર ચલાવવી પડતી હતી તો શું આવે? આઈ હેડ ટુ
drive a car. So I hope concept બિલકુલ ક્રિસ્ટલ ક્લિયર છે. ઓકે, અન્ડરસ્ટુડ. હવે જો ફ્યુચરની વાત કરું, ફ્યુચરમાં કંઈક મારે કરવું પડશે. ઓકે, જેમ કે હું એમ બોલું કે સાહેબ હું એક નોકરી પર જોઈન કરીશ અને નોકરી એવી છે કે મારે ઇંગ્લિશ બોલવું પડશે. ઓકે, મારે નોકરી કરવી પડશે કે મારે વર્કઆઉટ કરવું પડશે, તો ફ્યુચરમાં કંઈક કરવું પડશે, વિલ હેવ ટુ. તમને ખબર છે કે હેવ ટુનો ઉપયોગ તો આપણે કરીએ છીએ, પણ ફ્યુચરની વાત કરે તો વિલને તમારે શું કરવાનું છે? ઇન્ક્લુડ કરવાનો છે. જેમ કે મારે વહેલા ઉઠવું પડશે, આવતીકાલે હું પિકનિક જવાનો છું. ઓકે, મારે વહેલા ઉઠવું પડશે, ખબર પડે છે, તો આઈ વિલ હેવ ટુ વેક અપ અર્લી. ઓકે, કાલે કોમ્પિટિશન છે સ્કૂલમાં, મારે ઇંગ્લિશ બોલવું પડશે, ફ્યુચરમાં આઈ વિલ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. હું મોટો થઈશ, મારે કાર ચલાવવી પડશે, આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. ઓકે, હું મોટો થઈશ, પૈસા કમાવવા પડશે, તો આઈ વિલ હેવ ટુ અર્ન મની. ઓકે, હું ઘરે જઈશ, મારે રૂમ સાફ કરવો પડશે, આઈ વિલ હેવ ટુ ક્લીન ધ રૂમ. મારે કપડાં ધોવા પડશે, આઈ વિલ હેવ ટુ વોશ ક્લોથ્સ. તો ક્લિયર છે શું કોન્સેપ્ટ છે? ઓકે, તો જુઓ કે ત્રણે ફરીથી રિવિઝન કરીએ. હેવ ટુ કરવું છે, કરવું પડે છે. હેડ ટુ કરવું હતું, પડતું હતું અથવા પડ્યું હતું. અને વિલ હેવ ટુ એટલે કે પડશે. ઓકે, હવે જો ક્વેશ્ચન કરે છે કોઈ કે શું તમારે, અહીંયા ધ્યાન આપજો કે ડુ યુ હેવ ટુ. શું છે ક્વેશ્ચન? ડુ યુ હેવ ટુ. પછી ક્વેશ્ચન છે ડીડ યુ હેવ ટુ. અને ત્રીજો ક્વેશ્ચન છે વિલ યુ હેવ ટુ. ઓકે, હું એમ બોલું કે ધ્યાન આપજો, શું તમારે સ્કૂલે જવું પડે છે? શું તમારે સ્કૂલે જવું પડે છે? તો રોજની વાત કરો છો, ડુ યુ હેવ ટુ. શું આવે? ડુ યુ હેવ ટુ ગો ટુ સ્કૂલ. શું તમારે સ્કૂલે જવું પડે છે? તમે ક્લાસ જોઈન કર્યો તો શું તમારે ઇંગ્લિશ બોલવું પડે છે? ડુ યુ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. શું તમારે ઇંગ્લિશ શીખવું પડે છે? ડુ યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. શું તમારે વહેલા ઉઠવું પડે છે? તમારા પપ્પા સ્ટ્રિક્ટ છે તો હું ક્વેશ્ચન કરું, શું તમારે વહેલા ઉઠવું પડે છે? ડુ યુ હેવ ટુ વેક અપ અર્લી. ઓકે, તમે પ્રેક્ટિસ કરતા હોય તો શું તમારે ઇંગ્લિશમાં બોલવું પડે છે? ડુ યુ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. શું તમારે કાર ચલાવવી પડે છે? ડુ યુ હેવ ટુ ડ્રાઈવ અ કાર. શું તમારા પપ્પાને પૈસા કમાવવા પડે છે? તો શું આવે? ડઝ યોર ફાધર હેવ ટુ અર્ન મની. અથવા તમારે પૈસા કમાવવા પડે છે, ડુ યુ હેવ ટુ અર્ન મની. અન્ડરસ્ટુડ કે શું કહેવા માંગે છે? શું તમારે કરવું પડે છે અથવા તમારે કરવું છે? શું તમારે ઇંગ્લિશ બોલવું છે? ડુ યુ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. શું તમારે જવું છે? ડુ યુ હેવ ટુ ગો ટુ સ્કૂલ. અન્ડરસ્ટુડ. અને ડીડ એટલે પડ્યું હતું. શું આવે? ડીડ એટલે પડ્યું હતું. હું એમ બોલું શું તમારે ઇંગ્લિશ બોલવું પડ્યું હતું? ડીડ યુ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. અથવા શું તમારે ઇંગ્લિશ શીખવું પડ્યું હતું? ડીડ યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. ઓકે, તો કન્ફ્યુઝ નહીં થતા, તમને ચેન્જ કરીને આપણે સ્ટ્રક્ચર, જો ક્વેશ્ચન કરે છે ડુ, ડીડ અને વિલ. ઓકે, ડુ ની વાત કરે તો રોજની વાત કરે, ડીડ કરે તો પાસ્ટની વાત કરે, અને વિલ ની વાત કરે તો ફ્યુચરની વાત કરે. કે હું એમ બોલું કે શું તમારે ઇંગ્લિશ બોલવું પડશે? શું તમારે ઇંગ્લિશ બોલવું પડશે? તો શું આવે? વિલ યુ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. શું તમારે ઇંગ્લિશ શીખવું પડશે? અથવા શું મારે ઇંગ્લિશ શીખવું પડશે? વિલ આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. શું તમારે પૈસા કમાવવા પડશે? અથવા હું મોટો થઈશ તો હું ક્વેશ્ચન કરું કે શું મારે પણ પૈસા કમાવવા પડશે? વિલ આઈ હેવ ટુ અર્ન મની. શું મારે પણ કાર ચલાવવી પડશે? વિલ આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. તો ક્લિયર છે કે બે મિનિંગ કેરી કરે છે, હેવ ટુ, હેઝ ટુ.
કરવું છે, કરવું પડે છે. ભૂતકાળની વાત કરીએ, હેડ ટુ, કરવું હતું, કરવું પડ્યું હતું. વિલ હેવ ટુ, કરવું હશે અથવા કરવું પડશે. ડુ યુ હેવ ટુ, શું તમારે કરવું પડે છે. ડીડ યુ હેવ ટુ, શું તમારે કરવું પડ્યું હતું. અને વિલ યુ હેવ ટુ, શું તમારે કરવું પડશે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આનાથી ડિટેલમાં વિડીયો કોઈ નહીં હોય, કે હેવ ટુનો ઉપયોગ બહુ મિનિંગફુલ છે, બહુ હેલ્પફુલ છે, બહુ યુઝફુલ છે. વિડીયો ગમે છે, જો ક્રિસ્ટલ ક્લિયર થયું છે તો જ કોમેન્ટ કરજો કે ઓકે આઈ અન્ડરસ્ટુડ. ઓકે, સો ક્લિયર છે, ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ.